ના ના, પણ તોય કોઈના ખોટા હમ હું કામ ખાવા? ભલે તોય ઈ પોતે નથી ખાતા, બાજુમાં એને કાર્યકર્તા ને બોલાવીને માઇક આપે, લેતો ભાઈ તું ખાઈ લે તો અર્ધત પરી બપન હમ ખાઈ લે. એટલે આવા ખોટા મારા હાડા. વિચારો તમે, ચૂંટણી આવી છે, વિપક્ષ તરીકેની ભૂમિકામાં અત્યાર સુધી કોંગ્રેસ ક્યાંય હતી નહીં. આ વખતે આમ આદમી પાર્ટીએ અહીંયા એનું મજબૂતાઈ બતાવી છે, એનું કામગીરી બતાવી છે. એટલે હવે ખબર પડી ગઈ છે કે હવે આપણે હારીએ છીએ, એટલે હવે બધુંય કરશે. અટાણથી એમ કહે છે, હું કહે એ કે એ કઈ જીતવાના નથી કે એના, અને જીતશે ને તો 10મા દિવસે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે, એવું કહે છે. આજે હું તમને તમારી સામે, જનતાની સામે, હું મારા ઉમેદવારોને પૂછવા માંગુ છું. સુરતીબેન ઊભા થાવ, જગદીશભાઈ આવો આ બાજુ, જેટલા પણ ઉમેદવાર અહીંયા નીચે બી બેઠા છે બધે ઊભા થાવ, આવો આવો, ઊભા થાવ બધા, આવો આવો ફટાફટ આવો. હાલો, જનતાને કેવી રીતે ભરમાવે તમે વિચારો. ભાઈ તમને અહીંથી જનતા મત આપીને જીતાડે, એના પછી ક્યારેય બી આ 10 દિવસની વાત નથી કરતી, 5 વર્ષની નથી કરતી, આજીવન કહું છું, તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાના છો? રાજીનામું આપી દેશું પણ ખેસ નહીં પહેરી. બધાને પૂછીએ આપણે, તમે પહેરવાના છો? મેં તો આજીવન કોઈ દી, હજી આજની તારીખ સુધી હું કદી ભાજપમાં ગયો નથી, જવાનો નથી. ના ના, નહીં પહેરી. હલો, રાજીનામું આપી દઈશું પણ ખેસ નહીં પહેરી. અમે તો પક્ષમાં લડતા આવી છે, લડતા આવશું અને આમાં જ રહેશું. એટલે આવી રીતે ભરમાવે